નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ। લાંબા સમયથી ચાલતી ઈચ્છા પૂર્ણ થયા પછી એક ભક્ત દ્વારા સાવલિયા શેઠને ચાંદીનું ઘર અર્પણ કરવામાં આવ્યું। ભક્તોએ સેવાની આ ભાવનાની પ્રશંસા કરી હતી। ઉદયપુરમાં હાઈ પ્રોફાઇલ લગ્ન માટે ડોનાલ્ડ ટ્રમ્પનો પુત્ર પોતાની ગર્લફ્રેન્ડ સાથે મહારાજા સ્યુટમાં રહેશે, જેનો ખર્ચ પ્રતિ દિવસ ₹1 મિલિયન છે। હોટેલમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। તો બાંગ્લાદેશમાં ભૂકંપના આંચકાને કારણે 3 લોકોના મોત થવાની ઘટના, લગભગ 17 સેકન્ડ સુધી જમીન ધ્રુજી ઉઠી। ભારતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા। દિલ્હી પછી રીવામાં વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોવી તેવી ઘટના। સુસાઇડ નોટમાં લખ્યું છે કે શિક્ષક હેરાન કરતો હતો અને પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે। નવા CGIને રહેવા માટે 6 મહિના રાહ જોવી પડશે નહીં, તેમને અહીં એક વૈભવી બંગલો મળશે। નવા CGI સૂર્યકાંત 19 અકબર રોડ પર જશે। તો કોડીનારમાં આત્મહત્યા કરેલ BLOનો પરિવારે સ્વીકાર્યો મૃતદેહ। માંગણીઓ સંતોષાતા અંતિમ પ્રક્રિયા હાથ ધરાશે। મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ પરિવારજનો સાથે કરી મુલાકાત। શિક્ષકના આપઘાત મુદ્દે શિક્ષણ મંત્રીની પ્રતિક્રિયા સામે આવી। કહ્યું, ઘટના અત્યંત દુઃખદ છે, સમગ્ર ઘટના તપાસનો વિષય છે, જો કે સર પર રાજનીતિ ન થવી જોઈએ। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોરબીમાં જિલ્લા ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું। કહ્યું, મોરબીના પાટીદારોએ દુનિયાભરની સિરામિક ઇન્ડસ્ટ્રીઝને પછાડવાનું કામ કર્યું છે। દુબઈ એર શોમાં તેજસ વિમાન ક્રેશ થયું, દુર્ઘટનામાં પાયલટનું થયું મોત। ઇન્ડિયન એરફોર્સે ઘટનાનું કારણ જાણવા કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આપ્યા આદેશ। તો બિહારમાં કુલ 18 મંત્રીઓને વિભાગની વહેંચણી કરવામાં આવી। સમ્રાટ ચૌધરીને ગૃહ વિભાગ ફાળવાયું। 20 વર્ષ સુધી આ વિભાગ CM નીતિશ પાસે હતું। મંગલ પાંડેને આરોગ્ય વિભાગ મળ્યું।